ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારા એક ફ્રેશ વ્લોગમાં. અને આપણી મોર્નિંગ થઈ ગઈ છે આજે જુનાગઢમાં. ત્યાં એ કરીશું તમને કહ્યું નતું. હવે રાત્રે નાઈટ સ્ટે અમે જુનાગઢ કર્યું હતું. ને જો અહીંથી એટલો મસ્ત ગજબનો વ્યૂ આવે છે બહાર, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. બહુ જોરદાર લુક આવે છે જ્યાં અમે રહ્યા છે ને ત્યાંથી. અહીંયા જ ગાડી મૂકી છે એટલે ગાડીની કોઈ ચિંતા નથી. હા, બહુ જ મસ્ત લુક આવે છે. અમને રહેવાની અહીંયા મજા આવી, કેમ કે અહીંનો નજારો બહુ જ જોરદાર લાગ્યો અમને રાત્રે પણ. તો ફ્રેશ થઈ રેડી થઈને બધા આવી ગયા છે. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બધા જઈ રહ્યા છે હવે ભવનાથ મંદિરે. હે આવું બ્લોગમાં હું બોલા છે કેમ નહીં હાલ એને હવે હું બોલા છે હાલ અમે જઈ રહ્યા છે ભવનાથ મંદિર તરફ. આ જુઓ કાચબો છે. હવે શું છે કઈ આઈડિયા નથી. કાચબો તો છે જ શેપમાં, પણ શેનો છે શું છે નથી ખબર. જો આ મંદિર આવી ગયું. વાહ 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 વાહ, દિલ ખુશ થઈ ગયું હે જોઈને જ ખાલી. ચલો મંદિરે જઈએ. અહીંયા તાળી મળે છે, આજુબાજુ બધું માર્કેટ જ છે. અહીંયા ટેટુ છે. તાળી પીવી ના ભાઈ, અત્યારે ના પીવાય હવે. હા, આ છે મંદિર. આવીએ એટલે આપણે જેમ નોર્મલી મંદિર જઈએ એમ બધા તો હોય જ. અહીંયા એ જ વસ્તુ છે, જોઈ શકો છો. બાકી અહીંયા સીન ભાઈ ભાઈ કેવું આમ નહીં. હા, આપણે પેલું મનાલીમાં આવ્યા હોય ને ગ્રીન પિસ્તા છે. ઓલા પિસ્તા એકમાં 12-15 ટકા છે. એક ખાવ મજા આવી જાય. શું છે 30 રૂપિયા 50 આવ્યા ખાલી. એક બહુ મજા આવશે. બરોબર. શું છે ગ્રીન પિસ્તા. આ ગ્રીન પિસ્તા છે. બદામ પિસ્તા ખાય ને સુકા મેવાના. હા આ તાજા પિસ્તા. આને આપો. પિસ્તા 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 આ જો હે કેવું લાગે છે? સારું છે. ફેમ એની પિસ્તા. આ બબેલાને 1 મહિના સુધી. બરોબર. આને શેકીને બી ખવાય ને આમાંય ખાવાય ને દૂધમાં રોસ્ટ કરીને બી ખવાય. બબેલાને 2 મહિના સુધી. બતાવી જો મસ્ત છે. મસ્ત છે આ. માનવને આપો ભાઈ. અંદરથી આવું આવે. હા, જો આ રીતનું હોય છે. અમદાવાદ. આને બી કાપવું પડે. માનવ સારું રાખો. માનવને જ આપી દો. માનવને આપી દે. તાર ખાવ તું ખાઈ જા. માનવને આપી દે. પોકેટમાં રાખો. આ બા માનવનો જ રાખું. આમાંના ઇતિહાસ રાખો. હા, ચલો. આમ સિંગ જેવું લાગે ને. તું ધીમે મસ્ત લાગે છે આમ. આ તો ખાવાનું જ રાખી જાને. ચાલો. ભવનાથ મહાદેવ તથા મંગી કુંડ રઘુનાથ દ્વાર. આ છે શ્રી ભવનાથ વિજયતી. મસ્ત નજારો છે મંદિરનો. અહીંયા અંદરથી પણ જોરદાર લુક આવે છે. આ છે ગરુડ ઘંટ. ત્યાંથી દૂર રહેવું એમ કહેવાય છે. આ છે ચંડ ભૈરવ. મસ્ત મંદિર છે. હા, મસ્ત મંદિર છે. ગોલ્ડન ગોલ્ડન હે. ગોલ્ડન ગોલ્ડન. આમ મજા આવે એમ. આની તોલે કોઈની તાકાત નહીં કોઈ આવી શકે. અહીંયા તો વાંધો નથી. ફોટોશૂટની પરમિશન આવી દીધી ને, કોઈ છે એવું નહીં. ગર્ભગૃહનો ફોટો એવું કહેવાય છે. નોર્મલી બધા પાડતા જ હોય છે, એટલે કંઈ છે નહીં એવી રોકટોક. જો જે કરો. મને જે કરી દીધી જે કરતો હતો, પણ મેં કીધું આ 2 માટે ખાઈ લે આને. હા. ચાલો. શિવ શંભુ ભોળાનાથ સ્વયંભૂ શ્રી ભવનાથ મંદિર છે. આ સ્વયંભૂ શ્રી ભવનાથ મંદિર છે. જો આપણા ગણપતિ દાદા. ફરી કરતો. ચલો ફરી કરું. ફરી કરતો. આમ જય મહાદેવ. આપણા ગન્નુ દાદા છે અને હનુમાન દાદા છે અને આ
અને અમારા સ્વયંભૂ મનુ દાદા છે. હનુમાન દાદા અને આ પાર્વતી અમારા મનુ માતા દાદા છે છે. એ અમારા અમારા મનુ મનુ દાદા દાદા લઈ લો. છે. જય કરજો બધાને. મોટું ત્રિશૂળ પણ છે. હર હર મહાદેવ માનો કરતો માનો માનો હર હર મહાદેવ હા હા દેવ. ને અહીંયા મોટું ત્રિશૂળ છે મસ્ત મંદિર છે ચાલો ભાઈ અમને દર્શન બાકી હતા વ્લોગ બનાવતા એટલે. અને શંકર ભગવાનની પરિક્રમા હંમેશા અડધી જ હોય છે હે ને. ગૌમુખ. આહા હા 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 હા. ચલો બેટો. બધાને કમ્પ્લીટ દર્શન કરાયા ને. મંદિરની બાજુમાં જ છે અહીંયા મૃગીકુંડ. છૂટા છે છૂટા છે ને કુંડ છે. બધા ભાઈ અંદર રૂપિયો 2 રૂપિયા જેની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે નાખે છે. અને શિવલિંગ પણ છે. ચલો દર્શન કરાવી દઈએ. અમારાથી બનશે એટલો ટ્રાય કરીશું કે તમને બધું કવર કરીએ, પણ થોડોક ટાઈમનો અભાવ કદાચ એવો પડે કે પછી રાત જેવું હશે તો થોડીક ક્ષમા યાચના છે. અને જ્યાં આગાડી મોબાઈલની પરમિશન નહીં હોય ત્યાં અમે યુઝ નહીં કરીએ એ પણ તમને કહી દઈશું, કેમ કે અમુક જગ્યાએ પ્રોહિબિટેડ છે. તો આ અહીંયા છે શિવલિંગ. માનવ આમ આમ નીકળવાનું. એને ગમે તે એક હાથ આંગળી પકડીને રાખજો ભાઈ. અહીંયા કંઈ લખેલું છે નહીં. અને અહીંયા બધા પ્રાચીન પેલા મૂર્તિ આ પપ્પાને ખબર હશે આમની. બહુ પ્રાચીન એ છે આ પોઠીઓ. અતિ પ્રાચીન. જો આ જોવા જેવું છે અહીંયા છે ને ઓરિજિનલ. બહુ વર્ષ જૂનું. હા પાડ દો બા. અને મારા માનવભાઈ બધે જે કરતા જ નીકળે છે. જુઓ અહીંયા જોજો એ શું કરું છું. હા બધે નમી નો જય દેખાય ને. જો ઓ બાપા રે. ચાલો ભાઈ ગજબનો વ્યૂ આવે છે. મંદિરની બહાર નીકળતા જ અહીંયા છે બીજું એક શિવલિંગ છે. અરે છે અહીંયા જુઓ. અહીંયા પણ એક છે. આરામ કરે છે નાગદાદાના ખોડામાં. અને અહીંયા પણ બધું બહુ નાનું બનાવેલું છે લાકડામાંથી. અહીંયા મંદિરની બહાર નીકળતા જ બીજું પણ એક અહીંયા મંદિર છે વસ્ત્રાપથેશ્વર મહાદેવ. અહીંયા કંઈક પૌરાણિક એક ક્ષેત્ર પ્રાચીન કાલ છે જાણા જાતા. આ બોર્ડ વાંચી લેજો. અહીંયા થોડુંક રાખું છું તો આ બોર્ડ છે અહીંયા. અને અમારા માનવભાઈ જો વધો બેટા અંદર જઈએ જય કરવા. ચલો અંદર જઈએ જય કરવા. ચલો અહીંયા પણ છે મસ્ત આશ્રમ ટાઈપનું લાગે છે. હર હર મહાદેવ. મહાદેવ. હનુમાન બાપા ગણપતિ અને અમારે ગણપતિ. મંદિરમાં એવું કહેવાય છે કે માતા પાર્વતી અને શંકર ભગવાન જ્યારે વિહાર કરતા હતા ત્યારે માતાજીનું એક વસ્ત્ર ઉડી જતું હતું. તો એ વસ્ત્ર ઉડી ગયું હતું. હા ઉડી ગયું હતું. એ વસ્ત્ર અહીંયા નીચે ના પડે એટલા માટે શંકર ભગવાન અહીંયા સ્વયંભૂ સ્થાપિત થઈ ગયા અને વસ્ત્ર એમના ઉપર વિરાજમાન થઈ ગયા. બરોબર છે. એવું કહેવાય. એટલા માટે આ વસ્ત્રાપેશ્વર મહાદેવ સ્વયંભૂ મંદિર છે. બરોબર. બહુ પ્રાચીન છે. અહીંયા પણ લખેલું જ છે. ચાલો જઈએ. ચલો અહીંયાથી નીકળતા જ પાછું બીજું એક પણ મંદિર છે અન્નપૂર્ણા માતાનું મંદિર અને મહાસતી અને સુયા માતાજી મંદિર. તે પણ તમને બતાવી દઈએ. આ છે માતાજી સરસ્વતીમાં અને અન્નપૂર્ણા મા સતી અને સુયા. ત્રણ માતાજી એક સાથે જ બિરાજમાન છે. દર્શન કરી લેજો. અને અમારા માનવભાઈ પાછા જુઓ
એની સામે જ છે કાલભૈરવ, જે હંમેશા રક્ષા જ કરતા હોય છે. ચલો અમે જઈ રહ્યા છે ગિરનાર તરફ. એક્સ્ટ્રા ખવડાવવાની હા આ ખવડાવીશ. આઈ રહ્યો જો કઈ છે યેરા ચલો ખાવા છે ખાવા આવી જગ્યાએ જ મજા આવે ખાવાની. હા તો ચલો ખાઈ લઈએ, અમે ના નહીં. આવી ગયા છે આપણે ઘૂઘરા ખાવા માટે. જતા હતા આમ ગિરનાર તળેટી તરફ, રસ્તામાં જો આ ભાઈ જોઈ ગયા ઘૂઘરા તે ખાવા આવી ગયો. ચલો ખાઈ લો. ચાલો બધા ઘૂઘરા ખાવા. ઘૂઘરા ખાવા અમારા બધાના ફેવરેટ છે ઘૂઘરા. જો ખાવાનું ચાલુ કરી દીધું. કેવા ખાઈ નહીં હકતો. મસ્ત છે. પાણી સંગ આવે. તો જો આપણે અહીંથી ઉડન ખટોલો જાય છે, દેખાય તમને વિડીયોમાં? ઝૂમ કરીને બતાવું તો ઉડન ખટોલો ચાલુ છે. મોટા મોટો ગિરનાર પર્વત બતાવું તમને. થેન્ક યુ. અહીંયા ઉપર ચડીને ઉતરવું હોય ને તો તમારે મિનિમમ 4 કલાક જોઈએ. હવે ડિસાઈડ થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ ગિરનાર પર્વત તરફ. તો આવી ગયા છે આપણે ઉડન ખટોલા તરફ. ટિકિટ અહીંયાથી લેવાની છે. એનાથી ટિકિટ લઈને હવે આપણે જઈશું ગિરનાર પર્વત ઉપર. તમે બધા વ્લોગમાં જોડાયેલા રહેજો. લાસ્ટ સુધી ટોપ સુધીનો હું તમને વ્યૂ બતાવી દઈશું. એક બે એરિયા આજુબાજુનો નોર્મલ નીચે હશે રહી જશે તો બતાવી દઈશું પછી નેક્સ્ટ ટાઈમમાં. બાકી જે મેઇન છે એ તમને બતાવી. ગિરનારનો મેપ છે, અહીંયા મેપ બતાવી દઈશું. ઊભી રહે. ઓકે. એના પપ્પા લાઈનમાં ઊભા રહ્યા છે ટિકિટ લેવા માટે ઉડન ખટોલાની. અને આ અંદર ઉડન ખટોલાનું અહીંયા બેસવાની સુવિધા પણ છે. અહીંયા પ્લાસ્ટિક બેન કરાયું છે, એટલે કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુ અંદર લઈ જવા દેતા નથી. બહુ જ સ્ટ્રિક્ટ છે અહીંયા. આવી ગયા છે ટિકિટ લઈને. ટિકિટ મળી ગઈ કમ્પ્લીટ. ચાલો જઈશું હવે. ચલો અહીંયા નાસ્તાની પણ સુવિધા જોરદાર છે અંદર. હા મસ્ત છે અંદર જમવા માટે. મસ્ત છે અંદર. અહીંયા અમારો વેલકમ ફોટો પણ લીધો. વેલકમ ફોટો લીધો આપણો. સારો લાગે તો કઢાવશું. મસ્ત છે હા અંદર યાર. હાલે ને છેલ્લા 5 વાગે પહેલા બહાર જવાનું. બંધ થઈ જાય નહીં તો 5 વાગે. ચાલો ગિરનાર ફરવા આવ્યું કે હું તમને બતાવું ગિરનાર પર્વત. તો અમે આવી ગયા છે ગિરનાર પર્વત પર જવા માટે રોપવેમાં. તો તમે મારા વિડીયો જોતા હોય તો કોણ કોણ આવ્યા છે ગિરનાર પર્વત કમેન્ટ કરજો મને. ઉપર જવા માટેની છે. ચલો આમાં બેસશું હવે આપણે. આમાં બેસશું આપણે હવે. ચલો બસ બસ માનો યા ઉપડ્યો ભાઈ. લઈ જાઓ. ન્યુ એડવેન્ચર ઇઝ બિગિન. સ્ટાર્ટ નાવ. હે સ્ટાર્ટ નાવ. માનો ને પહેલી વાર બેસાડો નહીં રોપવેમાં? ફર્સ્ટ ટાઈમ. આગળ ગયેલા જ ને હા લ્યા નહીં. પપ્પાને માયા જો નીચેનું વ્યૂ જો બાકી તું હે લો તમે પકડો. કાનમાં તો ટન ચાલુ થઈ ગયું ભાઈ. બતાવો તમે view. હા ચલો માનવને પકડો. માનવને પકડો ભાઈ. આપણે જવાનું છે છેક ઉપર. જોઈ લ્યો. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ. ત્યાં બેહી જા ને બાબા. જો આ ભાઈ જો હે ઊભો થઈ ગયો. અરે વ્યૂ તો જો ગાંડા. વી તો જો ગાંડા. લે મારા લાઈવ કરી દે ગાંડી. માનવને પકડો. અરે માનવને કશું ના થાય બેટા. કેવું લાગે માનવ? મસ્ત લે માનવને મસ્ત લાગે. સોનું બેહી જા નીચે તું પણ. ઊભો ના. ફોટા બોટા ના પડે. ચાલુ વિડીયો બોલવું નહીં કે ફોટા પાડો એમ. ચોખ્ખી વોર્નિંગ.
ઊભામાં જાઓ છે. ના સોનિયા બી આઈ તું જાય ચૂપચાપ બે જા ખોટા તાલ ના જોઈએ નકર થપ્પડ માર નહીં દઉં હા, સર. પાછો લઈ લઈશ હા ભાઈ, બરતી જોવન સાહેબ. જો કશું સંભળાઈ જાય અહીંયાથી શું આઈ વાઘ જાય, એ વાઘ જાય વાઘ ચિત્તો જાય. જો જો જંગલમાં બધું જ ફરે અહીંયા ભાઈ 9 મિનિટનું ટ્રાવેલિંગ 9 મિનિટનું છે? 9 મિનિટ કઈ છે 9-10 મિનિટ એસ્ટિમેટ હા 9 મિનિટ જવાની 10 મિનિટ 10 જવાની 10 આવવાની છે જે હોય આપણે ઉપર જવું જ છે ને ભાઈ હા આ ટિકિટ નો જો ડૂચો વાળતો તો હે ડાલ્યા હજી પાછું જવાનું છે ને તો જવાની તે 10,000 પગથિયા ઉતરવા પડશે ખબર પડે તમને નથી? ના મેં વિડીયોમાં એટલે જ લેવડાવી દીધું જ તને ભાઈ કાનમાં તો હા અહીંયા છે ને ફોગ બહુ જ છે એટલે કદાચ તમને દેખાય ના દેખાય વી ડોન્ટ નો તને હવે હું શું કહું બે જા ચૂપચાપ ભાઈ મારી છે લા. હા એ મને ખબર છે બારી સોનિયા નહીં. લીધે સ્ટોપ કરવો પડે વિડીયો તું ખોટો હેડ કરું છું ને એટલે બધા તા જેમ તાલ કરવા આવવા જાય આ ગાડી છોની મારી સમજ નહીં પડતી તને માનું બોલું કાકાને જીએ બોલું ને કાકાને હા કે જો આ જો જો આ જો નીચે સીડી પર. આ સીડીઓ જાય છે આ બાજુ છે, આ બાજુ છે. આપણે અહીંયા લટકવાનું વચ્ચો વચ કેમ કે નીચે જોવે કાનમાં તો એવું થઈ જાય છે જબનો વ્યૂ આવે છે હા બોસ. ત્યાં મંદિર છે જો કંઈક દેખાય ને તો ભાઈ આ છે આ મંદિર છે કંઈક ભાગલી ચપ ફોગ આવી ગયો છે મારો. કશું સાંભળાતું નહીં કાનમાં શું કંઈક થાય છે ભાઈ શું થાય છે કશું સાંભળાતું નહીં મને આમ આમ પટ પટ ભારે પટ થઈ ગયા પટ કાન. ભારે થઈ ગયા છે તો આજે ઉપર જઈશું મારું કશું થાય કાનમાં કશું થાય આ હિલ. આમ તો કશું નહીં પાછળ થતું જોજો સીડી. તું લાવ્યું છું શું કરવા હો ભાઈ. હા. ખાલી આવો પાછળ. હા 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 હું ગજબનો વ્યૂ છે ભાઈ ભાઈ આમાં બ્લેક થીમના લીધે કદાચ તમને નહીં દેખાતું હોય પણ થાય છે. બધું જબરજસ્ત મજા છે કાંઈ વાહ 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 ચલો આપણે તો ભાઈ નસીબ કે જે કોઈ નથી ઈચ્છા ને કાન ખુલી ગયા જો મારે તો નહીં બોલ્યા મારા પટ પટ બોલ્યું કાનમાં ભગવાનની મહેરબાની કે જે કોઈ બરોબર જો આ સીડીઓ છે આ ઉતરવાની હા નીચે સીડીઓ છે જો દેખાય હવે અહીંયા ગેસ કરતો બ્રેક વાગે તો કેવી મજા આવે. આ હા વિચારવા જેવું વિચાર લે સાવું યાર પછી હું મારી છે ને પછી તારે છે ને ઉતારી મેલીશું અહીંથી. બસ એટલે તો અહીંયા આગળ મંદિર હે. હા તો હોય કોણ જ. જતું હશે? છેલ્લે સીડી ચડીને મંદિર છે કેટલાય અંદર અહીં તો બધા બહુ મંદિર છે ત્યાં પેલા એમાં આપ્યું છે ને જો જો ત્યાં જવાનો રસ્તો છે ચાલીને મને કેવું લાગે છે તને માનવને ભાઈ જ્યાં લઈ જાવ ત્યાં બધી મજા જ આવતી હોય મસ્ત જ લાગતું હોય આ જુઓ આપણે આઈ થિંક પહોંચી જવા આવ્યા છીએ હવે હે ને ભૈયા હા હમ. તને શું ખબર તું પહેલી વાર આવી કે બીજી વાર આવી પહેલી જ વાર ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ ને ચાલો હા 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 નીચે તો કશું દેખાતું જ નહીં હવે જો ફોગે ફોગે જ દેખાય છે તો આપણે રૂમ પરથી કેવું દેખાતું હા રૂમ પર ફોગ હતો ફોગ ફૂલ હતો ને એવું જ ફોગ છે જો ભાઈ આ આવી ગયો છે નજીક વિડીયોમાં કદાચ આ ગ્લાસના ક્લેરિટીના લીધે ના દેખાય તમને તો થોડીક સમય યાચના માનવને છીક આવી ગઈ અંબે વાહ ચલો એ દેવા દે આ મંદિરો આવી ગયા અહીંયા. ચલો બીજા મંદિર આવી ગયા અને આપણે આઈ થિંક જય હર હર મહાદેવ શું આવ્યું માનવ બોલો અંબે માત કી હર 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 મહાદેવ બોલો અંબે માત કી જો અહીંયા પણ મંદિર છે અને મસ્ત છે ને હે ને તો મસ્ત આ કેના જેવું છે આ? ગજબ સીન છે હો જોરદાર બોસ. જો. છે અહીંયા ભાઈ અમે બને એટલો વિડીયો ચાલુ જ રાખ્યો છે આખો વિડીયો લિફ્ટમાં જ બેઠા ત્યારથી ખાલી અમારા ભાઈના લીધે ખાલી બંધ કરવો પડ્યો હતો હા પણ તઈ જો અહીંયા મંદિર કેવું હે અહીંયા જુઓ મંદિર જો ધજાને એમ ફરકે
इधर ऐसा बनाया किसने होगा? वहाँ पे बनाया शंभुनाथ ने जो पब्लिक ही फरे जो फरे जो ત્યાં પબ્લિક હવે ક્યાં જતી હશે તું એમ ના પૂછીશ કે જતી હોય એમ किधर? નીચેનું તો કશું દેખાતું જ નહીં એ કાનમાં તંગ તંગ થાય છે જો અહીંયા મંદિર ચાલો વી આર ઓન અવર ડેસ્ટિનેશન પહોંચી ગયા આપણા ફાઇનલી આપણે આવી ગયા છે ડિક 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 ઓહો કેવી સ્પીડ વધી હે કેવી સ્પીડ વધી આ બ્રેક કેવી વાગી જો બધું આ જાખું જાખું થઈ ગયું ચલો ઉતરી જાઓ ફટોફટ હા ઉતરો ચાલુમાં ઓકે આગળથી જમણી બાજુ ચલો ચલો જવાનું છે આ બધા વેઇટિંગ કરીને ઊભા છે રિટર્ન ટિકિટ માટે હા લાઈવ વાંધો નહીં બંધ કરવું હોય તો કરી દો ગુજરાત ટુરિઝમમાં અહીંયા મળેલો છે દરજ્જો અને અહીંયા નાસ્તો આવે છે પહેલો આ ભાઈને અહીંયા નીચે ઉતરવું છે આવી જા ચાલ આવી જા ભાઈ 9 મિનિટનું કહે છે પણ આપણે વહેલા પહોંચી ગયા છીએ આઈ થિંક આવી ગયું છે અંબે માનું મંદિર માત કી જય જઈ રહ્યા છે મંદિર તરફ આપણે દર્શન કરી લઈએ પહેલા અહીંયા અંબામાં વિરાજમાન છે અને નીચે તો જો કાંઈ દેખાતું જ નથી જબ્બર ફોગ છે બોલો અંબે માત કી જય જય જો નીચે કશું દેખાતું કશું જ દેખાતું નથી અહીંયાથી તો 3000 થી 3500 ફૂટ લગભગ એટલા ઉપર છીએ આપણે અત્યારે ત્યાં જવાની ઈચ્છા છે ત્યાં કેવી રીતે જવાનું? પૂછી આવે કોઈને વધા મંદિરમાં જઈને પહેલા દર્શન કરી લઈએ જો પોસિબલ હશે તો કરાવી દઈશું ચલો તો હવે આ બેક સાઈડ છે અહીંયા જવાનું છે અહીંયા જે આપણે જેનાથી ચલાતું ના હોય જે ચડી શકતા ના હોય એના માટે આ સુવિધા પણ છે આમાં બેસાડીને દર્શન કરાવે છે બધાને તો અહીંયા સામે 2 મંદિર છે ત્યાં આપણે સીડીઓ ચડીને જવાનું હોય છે ત્યાં એક જગ્યાએ 2000 પગથિયા છે અને એક પ્લેસ પર 1000 પગથિયા છે પણ આપણે હજી બહુ ટ્રાવેલિંગ કરવાનું છે એટલે ત્યાં જઈ શકાય એમ નથી જો આવી રીતે બેસાડીને પણ દર્શન કરાવે છે બધા ભક્તોને અહીંયા અને જે પેલું વ્હાઈટ ટેમ્પલ દેખાય છે એ દત્તાત્રેયનું મંદિર છે અને આ સીધું લાઈનમાં દેખાય છે એ ગોરખનાથનું મંદિર છે અને અહીંયા આ જે છે એ 2000 સીડીઓ છે અને પેલી બાજુ જવું હોય તો 1000 સીડી છે તે ચાલીને જવું પડે એમ છે આ 1000 ને પેલી 2500 જેવી પેલી 2500 જેવી છે અને આ 1000 જેટલી સીડીઓ છે દત્તાત્રેય મંદિર જવું હોય તો 2500 ની આસપાસ સીડીઓ થાય છે હા અને અહીંયા ગોરખનાથે 1000 જેવી સીડીઓ છે ગોરખનાથ જતું રહેવાય ના જવાય ધીમે ધીમે પછી આપણે ટ્રાવેલિંગ નહીં કરવાનું આગળ ચાલો તો વાંધો નહીં તમને મેઇન મંદિર બતાવી દીધું છે આજુબાજુ હવે તમે આવો તો તમારા ટાઈમ પ્રમાણે ફરી શકો તો એટલો ટાઈમ અમારે માટે ઇનફ નથી કેમ કે આગળ બીજું પણ ટ્રાવેલિંગ 2-3 કરવાનું છે દિવસનું ટ્રાવેલિંગ છે એટલે ચાલીને જવાય એમ પોસિબલ નથી એટલે અહીંયાથી જ દર્શન કરાવી લઈએ છીએ તમને અમે ચલો તો હવે જઈશું ચાલો ગુજરાત પોલીસની ગિરનાર પોલીસ ગુજરાત પોલીસની સૌથી ઊંચી પોલીસ ચોકી છે ગુજરાતની સૌથી ઊંચામાં ઊંચી છે ચાલો હવે પ્રયાણ કરો આગળ બસ શ્રદ્ધાળુઓ આવે છે અને મા અંબાના દર્શન પામીને ભક્તો ધન્ય થાય છે અમને ગિરનાર આવવાનો મોકો મળ્યો અને અમે મા અંબાના દર્શન કરી અમે ખૂબ ધન્ય થયા
અમારું ભાગ્ય કે અમને ગિરનાર આવવા મળ્યું. શું કહેશો ઈચ્છા તમે? નથી અને આવી ખબર ગયા. નહીં હવે કઈથી ઈચ્છા થઈ ગઈ માતાજીની. માતાજીએ બોલાયા છે આવો ગિરનાર, જુનાગઢ આવ્યા છે તો ગિરનાર તો આવો. આવીને દર્શન કરી લીધા છે. હવે નીકળી જઈએ. પેલું જે તમને દેખાઈ રહ્યું છે એ જૈન મંદિર છે અને આપણે હવે રોપવેમાં જવાનું છે. અને નીચે તો જો કાંઈ દેખાતું જ નથી, બધું બ્લર થઈ ગયું છે અહીંયા. કાઠિયાવાડમાં આવીને કાઠિયાવાડનો ટોન આવી ગયો બોલો બોલો. બાકી આ મંદિર મસ્ત છે પણ આપણે રોપવેમાં જવાનું છે એટલે ત્યાં જવાય એમ નથી. તો સીડીઓ વધારે સીડીઓ ટાઈમ વધારે છે. બતાવે. હા ચલો ચલો ચાલો આવે ચલો નીકળો. ચલો જઈએ ને. માનવભાઈને ઊંઘ ચડી છે હવે થોડીક પવનમાં. હા હા ચાલો. બોલ મારી અંબે, જય 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 અંબે. અંબે. હવે તો ક્યારે ફરી આવીશું કઈ ખબર છે નહીં અને અત્યારે આવી ગયા અને હવે જઈએ છીએ લિફ્ટ તરફ, રોપવે તરફ. અત્યારે અહીંયા લખ્યું છે આપણે અત્યારે 3300 ફૂટ ઉપર છીએ. હા એટલી બધી લાઈન છે ને અહીંયાથી ફરીને આમ ફરીને પછી આવવાનું વેઇટિંગમાં આટલી તો કેટલું વેઇટિંગ કરવા છે. બગાસા આવે છે ઊંઘવાનું. એક તો ઊંઘી ગયો છે. ઊંઘે છે ભાઈ. ઓકે રસ્તામાં જતા જતા ઊંઘી જઈશ તો પછી હું તો મૂકીને જતો રહીશ ભાઈ. જો અહીંયાથી નીચે તમને કશું દેખાય તો કમેન્ટમાં કહેજો. બાકી એમના અમે વેઇટિંગ કરીએ અત્યારે. 3 કિલોમીટર લંબાઈ છે અને 850 મીટર ઊંચાઈ છે. 9 મિનિટનો ટાઈમ લાગે છે. આપણે આ ત્રણ જગ્યાએ જઈને આવ્યો છે. પાછા રોપવેમાં બેસી ગયા છે અને જઈ રહ્યા છે હવે નીચે. હવે ચાલો પાછા. હવે તમને મજા આવશે. અહીંયા ફરક ના પડે. મારા કેવું લાગે તને? મસ્ત મસ્ત. ઉઠી ગયો. હવે ના ઊંઘે ભાઈ. હવે નીચે બતાય. નીચે બતાય. હું નહીં જોઉં. આ તો તું ના જો લાય. ચક્કર આવે છે. આ બાજુ આવતો જા તું આ બાજુ આવી જા. જો અહીંયાથી નીચે જવાનું છે. તને શું થાય ભાઈ? કશું ના થાય. જો આમ નીચે જવાનું છે ભાઈ. નીચે ફોગના લીધે કઈ દેખાતું નથી. જો આટલું છે આ રીતે. કેવું લાગ્યું તને? કેવું મજા આવી? કેટલી મજા આવી? એટલી મજા આવી. સુંદાજી છે સુંદરજી. હા 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 હા. જો આપણે તૈયાર થઈને આવ્યા છીએ ઉપર. અહીંયા અને અહીંયા કોન્સ્ટન્ટ ચાલુ જ હોય છે. ત્યાં એ છે કે નીચે જવાનું છે. ચલો ઉપરનો જતા તો વિડીયો બતાવી દીધો તો તમને. હવે રિટર્ન થઈ ગયા છે. આ લગભગ ઉપર જવાની જ સીડીઓ છે. તો કેવું દેખાય છે? इस तरफ चले जाओ. તમે પહેલાં કોઈ વખત આવ્યા હોય તો કમેન્ટમાં જરૂર કહેજો. કેમ ભાઈ તમને અહીંયા કોને બોલાયા છે? કઈ નહીં. લિફ્ટમાં તમે ફરવા આવ્યા છે? અહીંથી આવી ગોળ ગોળ ફેરા કરો છો? હો બાપુ કેવું છે? बस मौजे दरिया. બસ થાય. જો જાવ ટીક 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 એવું થાય છે. જો જો થયું ને. કેટલા હાર્ટબીટ વધે છે? 72 ઉપરથી. બહુ વધી જાય છે. 72 172 થઈ જાય છે. આપણા નહીં ખબર. હા જો આવ્યું હા એ. બસ હવે પહોંચી જવા આવ્યા છે.
કેવું રહ્યું ભાઈ તમારે કાન નથી ખુલતા હે ઉભા રહો આ ટાઈમે 2-3 ગાડો આવજે ને તોય ચાલે પ્રસાદી આપું અવાજ આવવા મળશે કાનમાં હે આ પ્રસાદી આપું કાનમાં અવાજ આવશે ના નથી જોઈતી મને કેવું લાગ્યું તને મસ્ત મજા આવી મજા આવી કે એ તો મજા જ આવે. તાળી આપો યસ ચલો પહોંચી ગયા છીએ કઈ પહોંચી ગયા અહીંયાથી આ કઈ જવું છે જઈએ હવે ફરતા ફરતા જઈએ હવે રોકાવાનો પ્લાન તો છે જ અત્યારે પણ તો સવારે કેટલા વાગે નીકળવું છે આપણે જો જોઈએ હવે કશું નક્કી તો ઓલરેડી આપણું છે ને એ 3 વાગ્યા છે 3 વાગ્યા એટલા હવે નીચે ટાઈમ જઈને કંઈક પેટ પૂજા કરીએ ભૂખ લાગી છે નીચે જે મોબાઈલ દેખ रहे हो જો કેટલું બધું ગ્રીનરી છે इधर बैठ के भी मोबाइल देख रहे हैं जंगल देखो कितना बड़ा है સીડીઓ કઈથી જવાનું છે પેલી બાજુથી હે ને જો પેલું રહ્યું પેલી બાજુથી જવાનું છે ઉપર સીડીઓ હે ને બમ 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 બહુ ટીક 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 ફટાફટ ઉતરી જજો હો નહીં તો પાછા ઉપર જશો ફ્રી ઓફ કોસ્ટ મારો લે ચલો બહાર નીકળો હા કંઈક યુનિક વસ્તુ જોવા મળી છે અમને જો કેવા પ્લાન્ટ બનાયા છે અહીંયા જોઈને હસવું આવી ગયું અમને પહેલાં તો હજી મને કાનમાં કશું સંભળાતું નહીં આમ ધક 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 કાનમાં થાય છે કશું સંભળાતું નહીં ક્યારે સંભળાશે અને મારો એક કાન તો એમે ગયેલો છે સંભળાય છે હે જો નહીં સંભળાતું મને તો હણકા થાય એવું થાય પણ હું કાનમાં કઈ બોલ્યો જ નહીં ચલો હવે બહાર જઈએ યાર જોરદારની ભૂખ લાગી છે તો આવી ગયા છે છોલે ભટુરે ખાવા માટે હા જો એ મેગી સાફ કરીને મૂકી દીધી અમે જ્યારે ખાઈ ખાઈને મૂકી દીધું અને કારની બેઠી બેઠી ખાય છે નહીં માનો અરે સોનું ભૂખડ છે ને ભાઈ ગિરનારમાં ખાવાની થોડીક તકલીફ થાય છે અને તમને તમારી રીતે ફાવે એ પ્રમાણે તમે ફાસ્ટ ફૂડ ને એ બધું ખાઈ શકો છો ચલો જમી લીધું છે અમે જમ્યું નહીં આમ જમવામાં તો અહીંયા કંઈ મજા નહીં આવતી નાસ્તો કર્યો છે મેગી ખાધા છે મેગી ખાધી છોલે ભટુરે ખાધા છે આમ ઠીકઠાક જમવાનું છે અહીંયા આપણને જોઈએ એવું મળતું નથી જમવાનું એટલે તમે આવો તો સાથે નાસ્તો તો લેતા જ આવજો અને આમ કંઈક વ્યવસ્થિત જમવાનું મળે એ શોધી લેજો અમે ગિરનારની આટલા નજીકમાં તો ક્યાંય આમ જમવામાં વ્યવસ્થિત મજા નથી આવી ને હવે જઈ રહ્યા છીએ આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા સવારનું અત્યારે હવે દેખાય છે અહીંયા મંદિર 4 વાગ્યા 4 વાગ્યા છે બે હનુમાન દાદાના મંદિરે એન્ટરમાં જ શંકર ભગવાન છે પાર્વતી માતા છે ગણપતિ દાદા છે શિવલિંગ છે મસ્ત મંદિર છે આ રામ જાનકી ભગવાન કી ગણપતિ દાદા છે
આ છે આપણા હનુમાન દાદા, મસ્ત મૂર્તિ છે આ. ગિરનાર પર જઈ નાસ્તો ને એમ કરીને હવે આપણે આવી ગયા છે દામોદર કુંડ જોવા માટે. કઈ જવું? જે કરવા જવું. હા તો ચાલો જ જઈએ જે કરવા જઈ જઈએ છીએ. તો આજે સામે દેખાઈ રહ્યું છે એક દામોદર કુંડ તીર્થધામ છે આ. અને અહીંયા શ્રી गिरनार क्षेत्र के आदिपति भगवान श्री राधा दामोदर जी और श्री रेवती जी बलदेव जी की प्राचीन मंदिर છે આ. અહીંયા છે બધું એકદમ જૂનવાની છે એમ, બધા આમ જૂના મંદિરો આમ બધું બહુ જૂનું છે એમ. હા આ જે છે ને આ પેલું જૂનું બાંધકામ હોય ને એ રીતના અહીંયા પથ્થર છે અને મંદિર પણ એકદમ જૂનામાં જૂનું છે એમ. હવે ઉપર જઈને તમને બતાવીએ કેવી રીતનું છે. દામોદર મંદિર બહારથી કંઈક આવું છે. અંદર ફોટા પાડવાની મનાઈ છે એટલે પૂછ્યું પણ ના પાડે છે, તો આપણે બહારથી અત્યારે જે દેખાય છે તમને બતાવી દઈએ અને ઝૂમ કરીને તમને થોડુંક અંદરનો વ્યૂ બતાવું, જોઈ શકો છો તો જોઈ લેજો. ત્યાં બહાર નીકળતા જ ચિંતામણી ગણપતિ બાપાનું મંદિર છે અને આ છે જોઈ શકો છો. બહુ જૂનું બાંધકામ છે, બહુ એટલે અતિશય જૂનું બાંધકામ છે અહીંયા આગળ. અને મંદિરમાં કંઈક આવું છે. અંદર આ રીતના કૃષ્ણ ભગવાનના બેસાડેલા છે. ચાલો તો હવે જઈએ આપણે આ તરફ. અને જો આ લોકો અહીંયા જઈને બેસી ગયા. ચાલો મંદિરમાં અંદર કંઈક આવું છે. અત્યારે જે દર્શન કરે છે આ હટે એટલે હું તમને બતાવી દઉં. એમને દર્શન કરવા દેવા પડે. આપણે કંઈ ત્યાંથી આ મસ્ત દેખાય છે પર્વત. એકદમ જૂનું બાંધકામ છે આમ આ રીતે. એકદમ વિન્ટેજમાં આવી ગયા હોય ને એવું ફિલિંગ થાય છે ને. ચાલો તમને જો અંદરનો ફોટો લઈ શકાય તો લઈ લઉં, બતાવી દઉં તમને. છે મુચકુંદ ગુફા અને મુચકુંદ મહાદેવનું 52 વર્ષ જૂનું પ્રાચીન ઐતિહાસિક સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર છે અહીંયા. આ છે શ્રી મુચકુંદ મહાદેવનું મંદિર છે અહીંયા. જય શિવ શંભુ ભોળાનાથ. હનુમાન દાદા કંઈક અલગ જ છે ને. પંચમુખી હનુમાન છે આ એટલે જો ગડા સાથે હનુમાન દાદા કંઈક અલગ જ છે. જો પંચમુખી હનુમાન હે ને, પંચમુખી હનુમાન અહીંયા ब्रह्मा जी गुफा में आना जाना मना है. गुफा के अंदर चलते हैं. अन्नपूर्णा माता जी, जय माता जी. गुफा के अंदर आई गया. सीसीटीवी चालू है. प्रिया आओ. आया नहीं है. अरे मजा છે. सुनो गुफा છે મસ્ત. आय आय प्रिया. अरे आय आय. अरे आय सोनू बद આવું છું તું. જય અન્નપૂર્ણામાં. પ્રિયા આવીને મજા આવશે. સોનું તાર આવું છે. ચાલો તો આપણે ગુફા તરફ જઈએ. અહીંયા ગુફા છે ભાઈ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. કેવું મજા આવી? જય ગુરુ દત્તાત્રેય નમઃ.
જય માતાજી હે હા કેવી મજા આવી મસ્ત છે અંદર ભગવાન એ મસ્ત છે ભાઈ એવું નહીં કે ગુફા એકલી જ મસ્ત છે આ ગણપતિ બાપાનું પ્રાચીન છે આ રાહુકેતુ છે ફોટો નથી એમનો હે ને રાહુકેતુનો અહીંયા વીરભદ્ર છે આપણા ગણપતિ બાપા હા અને અહીંયા છે મહાકાલીમાં એ ફ્લેશ ચાલુ કરીને તમને બતાવવા પડશે બટુક ભૈરવ સિરિયસલી કહું બહુ પ્રાચીન મૂર્તિઓ છે બહુ એટલે અતિ પ્રાચીન મૂર્તિઓ છે હા આ વિષ્ણુ ભગવાન જુઓ આ છે બ્રહ્માજી બહુ અતિ પ્રાચીન એટલે બહુ પ્રાચીન જય કુબેરદેવ અહીંયા છે આપણા હનુમાન દાદા પંચમુખી આ ભાઈને કશી બીક જ નહીં પેલી ગુફા એટલી હતી સીધા ઘૂસવાની જ વાત ચલો હવે જઈએ ચલો બેટા જય માતાજી હર હર મહાદેવ તો આપણે આ મંદિરમાં દર્શન કરીને આવ્યા છે અને આ કુંડમાં એવું હોય દાદાએ અમને કીધું કે આ કુંડમાં જે મહાશિવરાત્રિના જે દિવસે મેળો ભરાય છે એ મેળામાં જે પેલા સાધુ બાવાઓ કે હોય છે એ આમાં જે જાય બધા બાવાઓ જે આમાં જાય છે ને એ પછી અહીંયાથી બહાર નથી નીકળતા એ પોતપોતાના સ્થાને જતા રહે છે કુંડમાંથી એવું કહેવાય છે આ જે કુંડ છે એ ખાસિયત એની આ ખાસિયત છે આ કુંડની ઉપર છે નરસિંહ મહેતા એવું કહેવાય કે નરસિંહ મહેતા નાતા હતા ઉપર દાદા બેસે છે એમને હા એવું કીધું આઈ શ્યોર નથી ના શ્યોર નહીં મતલબ એવું કહ્યું છે હા. જેવી અમને માહિતી મળી હવે અમે તમને કીધી છે નરસિંહ મહેતા અહીંયા સ્ટેચ્યુ છે જ હા આ લખ્યું છે ને, ત્યાં મહેતાજી નાવા જાય છે એમ હા. ગીર તળેટીનો કુંડ દામોદર હા. ત્યાં મહેતાજી નાવા જાય છે હા બરાબર ચલો જઈએ પણ છે સ્ટ્રેટ અને આ શું મંદિર છે કંઈ આ છે ગોપાલધામ મંદિર ભરવાડ સમાજનું સામે તમને દેખાઈ રહ્યું છે એ અને મસ્ત એક સર્કલ છે અહીંયા ગ્રીનરી જ છે તો કે આ કંઈક અલગ જોવા મળ્યું નહીં આ સર્કલ ઉપર આપણે કઈ બાજુ આમ આપણે સ્ટ્રેટ હોય મંદિર બહુ મસ્ત બનાવ્યું છે આ પેલું સાઉથના મંદિર હોય ને હા એ ટાઈપના રાઈટ માં જે હજી બીજું કાંઈ ચલો ગેટ છે અત્યારે અમે નીકળી રહ્યા છીએ આગળના પ્રવાસ તરફ જુનાગઢને હવે બાય બાય કહી દઈએ ચલો જુનાગઢને બાય 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 હાય હાય જોઈ શકો છો Exit the roundabout onto Junagadh Road. આને પિયા કઈ જજે બહુ બોલ કરે છે ઓ બંધ થઈ જાય ને તો પછી બોલ કરું છું છોડી દે હા જો પાછી બોલી જો Onto Jayashree Road. જો ચાલો ભાઈ જનતા લો જાય છે જમવા માટે આપણે નથી જમવાનું હો જઈએ આગળ સારું સિટી છે ભાઈ તો મસ્ત city છે જુનાગઢ હા અમે ગાડી જો એટલે બાકી મોડિફિકેશન જો 220D મનુ મસ્ત કરાવી હે માનવ કાકુ ઓય બેટા બધો બદલો લે હે કાકુ બહુ મારશે પૈ તને હા જો કઈ મૂકી આવીશ માનવ કાકા કાકાને એવું કીધું કે બાવા જોડે મૂકી આવીશ બોલતો ખાનું શું કીધું કાકા બોલતો શું કહેવાનું કાકા ચાલો જો ભાઈ અહીંયા ચાર્ટર પ્લેન મૂકેલું છે હા આ કઈ જગ્યાએ છે એ તમને અમને કમેન્ટમાં જરૂર જણાવજો સીધું જવા દો સીધું આગળથી તમે લેફ્ટમાં જજો Next left onto Jayashree જો Road. પ્રિયા બોલી એ માર ખાશે મારા હાથમાં હે ચલો ભાઈ એક મોલ આવ્યો છે એપલવુડ સિટી મોલ છે અહીંયા આ કઈ જગ્યાનો છે જો એવું લાગે તો કમેન્ટમાં કહેજો બાકી અમે તો જણાવવાના જ છીએ તમને બહુ મસ્ત મોલ છે
ચલો હવે જઈએ આગળના પ્રવાસ તરફ. ચલો તો આપણે જૂનાગઢના પ્રવાસનો અહીંયા જ એન્ડ કરીએ છીએ અને આ વ્લોગનો પણ હવે નેક્સ્ટ વ્લોગ જોવા માટે તૈયાર રહેજો. અમે ક્યાં જવાના છીએ કેમ કે અમારી મુસાફરી હજી ચાલુ જ છે, હજી એન્ડ થયો નથી. તો અમે ક્યાં જવાના છીએ જોવા માટે તમે તૈયાર રહેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.